आप सभी को प्रणाम। મારું નામ મોહન શેટા, મારી ઉંમર 70+. વૈસે તો સૌરાષ્ટ્રમાંથી સાંગાવદર ગામ છે મારું. તો મિત્રો, મારે આટલી ઉંમરના અનુભવે બહુ બધી મેં ટેકનિક અપનાવી જોઈ, બહુ બધી જગ્યાએ બધા ક્લાસો કરી જોયા, પણ આ હેલ્થ વેલ્થ ને હેપીનેસની દુનિયાનો અનુભવ જ્યારે મને થયો તો હું લોકો સુધી એવું કહેવા માગું છું કે આ સુરતની અંદર જે હમણાં નવી શિબિર થઈ નવા દ્રષ્ટિકોણવાળી, એમાં 1 મહિનામાં લોકોએ 60,000 લોકોએ લાભ લીધો. તો એમની ટેગલાઈન હતી નવા દ્રષ્ટિકોણવાળી શિબિર, પ્રવચન નહીં પ્રયોગ અને અદૃષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટ. આ એનો બહુ અગત્યનો પોઈન્ટ છે. આ અદૃષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટ જે ઘરમાં થવો જોઈએ. આજે આપણે આપણા જીવનની અંદર ખાખરા ભાખરા મમરાન જે વાંસે ખાવાની પ્રથા છે એ પ્રથાને બદલો અને આ નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનો જે ટેગલાઇન છે એને આપણે અદૃષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટમાં જોડાઓ. એમાં સરસથી બનેલો નાસ્તો છે અને આ 84ના ફેરા કાઢતા ઘટના ઘટીને માનવ દેહની પ્રાપ્તિ થઈ આપણને. અને માનવ દેહ આપણે જો સુખ શરીરના નહીં લઈએ તો ક્યારે લેશું? તો આ એક દવા નવા 10 દર્દ ઊભા કરે છે. દવાના સહારે ક્યાં સુધી જીવશું મિત્રો આપણે? આ હ્યુમન બોડી ના તો આયુર્વેદિક માટે, ના એલોપેથિક માટે, ના નેચરોપેથિક માટે, ના હોમિયોપેથિક માટે. આ બોડીએ જન્મ લીધો છે માત્ર યુનિક બનીને જીવવા માટે. તો આ બોડીને એવી રીતે તમે માવજત કરો કે આ સવારનો નાસ્તો એક સુધારી લેશું તો આપણી લાઈફ બની જશે અને જીવનને ધન્ય બનાવી લેશું. ના તો હું કહું તેમ માની લેવો, ના તો પરમાલયજી કહે તેમ માની લેવો, પણ સ્વયંની અનુભૂતિ સ્વયંને કરાવો. તમારે બ્રેઇન છે તેનો ઉપયોગ કરો. અરે મિત્રો, જેમને 30 વર્ષની સાધના કરીને જે સમય આપી અને એમને જે આ નાસ્તો અદ્ભુત કે લંચમાં શું ખાવું, બ્રેકફાસ્ટમાં શું ખાવું, ડિનરમાં શું આપણે લેવું, એની પૂરી માહિતી આપણને આપીને આપણું જીવન બચાવે છે. નથી 1 રૂપિયો એને જોતો, નથી અમારે જોતો, માત્ર તમારા જીવનને તમે સમજો. અને કેવી ટ્રેનિંગ આપે છે આપણને, કાર્બન બોડીમાંથી કેમ બહાર નીકળી જાય, ઉર્જા તમારી બોડીમાં કેમ ઇન્વોલ્વ થાય, તમારા શરીરમાંથી રોગ વયા જાય, તમારા પરિવારમાં હાર્મની વધી જાય, ધર્મમાં ગહેરાઈ વધી જાય. નહીં બિઝનેસ છોડવાનો, નહીં ધર્મ છોડવાનો, નહીં ગુરુ બનવાનું કે નહીં સેલા બનવાનું, માત્ર પોતાની ઓળખાણ પોતે કરવાની. તો આવી અદ્ભુત ટેકનિક અને ટ્રેનિંગ જો દુનિયામાં ક્યાંય હોય તો તે સન ટુ હ્યુમનના માધ્યમથી છે. માટે સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા તમે જે શરીરની તંદુરસ્તીનો ખજાનો પ્રાપ્ત કરી શકો છો. તો આવો, આ અનુભૂતિ તમે ક્યારે કરશો? તમે જુઓ, આજે જગત આખું રોગોથી રીબાઈ રહ્યું છે. અમદાવાદ જેવા શહેરની અંદર આજે 10 વર્ષ પહેલાં એક હોસ્પિટલ કેન્સરની, ત્યાં આજે 26 હોસ્પિટલ છે મિત્રો. ઘર સુધી સમસ્યા આજે વધતી જાય છે અને એ સમસ્યાને પહોંચી વળવા માટે આ અનુભૂતિ બહુ જરૂરી છે. અને આ જીવનને તક મળી છે, તકને વધાવી લ્યો. અને દેશ વિદેશની અંદર, પૂરા ભારતની અંદર આ આજે અદૃષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટનો અનુભવ કરી રહ્યા છે લોકો. લાખો લોકો મલ્ટીપ્લાય કરી રહ્યા સુરતની અંદર. કેટલી જગ્યાએ મારા કેન્દ્રો ચાલે છે અને લોકો સારી એવી અનુભૂતિ કરે છે સુખની. અને એ સુખની અનુભૂતિ માટે આપણને જો જિંદગી જીવતા આવડે તો જાહો જલાલી છે, અને જીવતા ન આવડે તો પાય માલી છે. અસંખ્ય દવાઓ છતાં લોકો રોગથી બાય છે. તો ક્યાં એનો ઈલાજ છે? તો ઈલાજ માત્ર ન્યા રહેલો છે. સમય અને સાધનાનો સમન્વય કરીને તમારા જીવનને બચાવી લો. આ અદૃષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટ કરી જાણો, એનો વ્યાયામ કરી જાણો અને જીવનની અનુભૂતિ કરો. ધન્યવાદ, પ્રણામ.